હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી હેલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મજામાં. તમે કેમ છો? તમે કેમ છો? બસ મજામાં. હોપ તમારા લોકોનો મંડે સારો જતો હશે સોફાર. જે બી યા લોકો અમને જોઈ રહ્યા છે, આજે અમે લઈને આવ્યા છે કે અમારા ડે ટુ ડે લાઈફમાં જે ટૂલ્સ છે, ઓટોમેશન અમે એવરી ટાઈમ કહેતા હોઈએ છીએ કે બિઝનેસ 90% ઓટોમેશન પર ચાલી રહ્યો છે, રાઈટ? સો એ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતના હેલ્પફુલ થાય છે આ બિઝનેસમાં, આજે અમે એના ઉપર વાત કરવાના છે. સો અત્યારે આપણે બધાને ખબર છે કે એઆઈ ઇઝ એવરીવેર, રાઈટ? કઈ બી લાઈક અત્યારે રિસન્ટ ટ્રેન્ડ બી ચાલી રહ્યો છે એઆઈ નો. સો ઘણા બધા લોકો એનાથી ફેમિલિયર પણ હશે. સો એઆઈ ઓલ્સો આ બિઝનેસમાં ઘણું એવું હેલ્પફુલ લાઈક ભાગ ભજવે છે મોટો. તમે તમારો ટાઈમ સેવ કરી શકો છો કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં, કે પછી તમારું પોસ્ટ બનાવવામાં, કે તમારે રીલ્સ ના કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં બી તમે એઆઈ નો ઉપયોગ કરી શકો છો. પ્લસ તમારી ઓડિયન્સને તમારે આઈડેન્ટિફાઈ કરવી છે, કઈ બી તમારે બિઝનેસ રિલેટેડ છે, તમે એઆઈ થ્રુ જઈ શકો છો ને એ તમને તમારો ટાઈમ સેવ કરીને તમને રિઝલ્ટ આપે છે, રાઈટ? સેમ થિંગ જે અમારા બિઝનેસ પેજ ઉપર તમે જે અમારી પોસ્ટ જોઈ રહ્યા હોય છે કે એવરીડે એવું નથી હોતું કે બેસીને આજે શું પોસ્ટ કરીશું કે કેવી રીતના અમારો કોન્ટેન્ટ અમારા ઓડિયન્સ સુધી અમે શેર કરીશું. સો એ બી અમે લોકો એડવાન્સમાં પ્રી પ્લાન કરીને સ્કેડ્યુલ કરી શકીએ છીએ. અમારા ડેટ અને ટાઈમ અકોર્ડિંગ અમારે કયા ટાઈમે કયા દિવસે કયો કોન્ટેન્ટ ડિલિવર કરવો છે એ અમે ઓટોમેશન થ્રુ કરી શકીએ છીએ, રાઈટ? એવા ઘણા બધા બીજા ટૂલ્સ કે જે બિઝનેસમાં અમે જે અમને હેલ્પ કરે છે અમારા જે ફ્લેક્સિબિલિટી છે એને એન્જોય કરવામાં. સો લેટ્સ હિયર ફ્રોમ એવરીબડી. આઈ મીન ઘણું બધું ઓટોમેશન થાય છે જેના લીધે અમારો ટાઈમ સેવ થાય, એટલે યુ ગેટ મોર ટાઈમ વિથ ફેમિલી, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમે રજીસ્ટર કરો અમારા વેબસાઇટ પર તો ઓટોમેટિક ઈમેલ તમને જાય છે કે વેલકમ, થેન્ક યુ ફોર સાઇનિંગ અપ, and they do the follow up emails and stuff. And also, like scheduling post for me is a big deal, because like everybody knows કે હું ટ્રાવેલ વધારે કરું, તો ટ્રાવેલ કરવા પહેલા બધા પોસ્ટ સ્કેડ્યુલ કરી દે તો પછી આપણે free, you don't have to do anything. So social media scheduling is, but consistently is very important. એટલે તમે 4-5 દિવસ જવાના હોય તો just go ahead and schedule stuff. It's like having an assistant, to do stuff for Yeah. you. And chat gpt is our favorite automation. યા Like it helps us. It's like our like a secretary, somebody secretary. It helps us with everything that we do, and amari training બધી help કરે છે, like step by step training છે કે તમે કેવી રીતે આ બધા ઓટોમેશન નું help લઈને તમારો ટાઈમ ફ્રી કરો, so lot of things. That's true. That's true. I remember કે I think 1 year back મારી પાસે એક બિઝનેસ ઇન્ક્વાયરી આવી હતી, and that person was asking કે મેં તમારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કર્યું because we all have our website, right? So there is a reason કે આપણી પાસે વેબસાઇટ છે. સો કે મેં તમારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કર્યું અને આઈ ડુ રિસીવ યોર ઈમેલ્સ, બટ મને એવા ઈમેલ્સ લખતા નથી આવડતું, તો હું શું કરીશ? ઓકે, સો ધીસ ઇઝ ધ આન્સર કે એ ઈમેલ્સ અમારે લખવા નથી પડતા. અમારા બધાના માટે એ પ્રીસેટ કરેલા છે, બિકોઝ એનું ટાઈમિંગ છે, એનું સ્કેડ્યુલ છે, એનું લોકેશન છે કે કયા પર્સનને કયા ટાઈમે મળે છે, એ બધી વસ્તુ પહેલેથી સ્કેડ્યુલ કરવામાં આવે છે, સેટ કરેલી છે, અને એમાં અમારા લોકોને ઇન્વોલ્વ થવાની બી જરૂર નથી હોતી. એ સિસ્ટમ થ્રુ આઉટ ધ બિઝનેસ મોડલ જેટલા લોકો જોઈન થાય છે એને બાય ડિફોલ્ટ મળે છે, રાઈટ? જે સિસ્ટમ હું યુઝ કરું છું એ જ તમે 3 જણા યુઝ કરો છો, અને એ જ સિસ્ટમ થાઉઝન્ડ્સ ઓફ અધર પીપલ યુઝ કરે છે. સો ઓટોમેશન છે એનું જ એક બિગેસ્ટ રીઝન છે કે આપણને લોકોને આટલી મોટી ફ્લેક્સિબિલિટી મળે છે, કે આપણને ફ્રીડમ મળે છે. Yeah. સો ઓટોમેશન એવરી અધર સ્ટેપ છે. જ્યારે પર્સન ઇન્ક્વાયરી કરે છે ત્યાંથી લઈને જ્યારે પર્સન બિઝનેસ સ્ટાર્ટ કરે છે કે 149 પે કરીને બિઝનેસ મોડલને એક્સપ્લોર કરવાનું ડિસાઇડ કરે છે, ત્યારે બી અમને ઓટોમેટિક જ અમને નોટિફિકેશન આવે છે અમારી સિસ્ટમમાંથી કે આ પર્સને 149 પે કર્યા છે,
અને that person is ready to explore this business model. અમારે એમને પૂછવા બી જવાની જરૂર નથી પડતી કે તમે ક્યારે પે કર્યા, શું કર્યું, કેમ ના કર્યું. એ પે કરે એટલે વિથિન અ ફ્યુ મિનિટ્સ અમને ડેફિનેટલી એ નોટિફિકેશન આવી જાય છે. અમારે ક્યાંય ટ્રેક રાખવાની જરૂર નથી પડતી કે કેટલા પર્સને જોઈન કર્યું છે. અમારે મેન્યુઅલી ક્યાંય એન્ટ્રી બી કરવાની જરૂર નથી પડતી. બધા જ ડેટા અમારી જોડે અમારે બેક એન્ડ જે અમારું આપણે કહીએ ને ઓફિસ હોય છે, લોકો જોબ કરતા હોય લોકો લોકોનું પોતાનું અકાઉન્ટ હોય, એવી રીતે અમારી બેક ઓફિસમાં બધી જ વસ્તુઓની ડિટેલ અમને બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી જ પોપઅપ થઈ જતી હોય છે કે આટલા પર્સને તમારી અંદર તમારા બિઝનેસમાં જે લોકોએ રજીસ્ટર કર્યું છે એ લોકોનું નામ એટલા લોકોની કોન્ટેક્ટ ડિટેલ આ છે જેટલા લોકોએ 149 પે કરીને આ બિઝનેસને એક્સપ્લોર કરવાનું ડિસાઇડ કર્યું છે એની કોન્ટેક્ટ ડિટેલ આ છે. સો અમારે એ વસ્તુઓનું બી ટ્રેક રાખવાની જરૂર નથી પડતી. અમને એટલા બધા સ્પોઇલ કરવામાં આવે છે કે અમે કશું ટ્રેક જ નથી કરવું પડતું. Yeah, right. સો એ બધી વસ્તુ ઓટોમેટેડ થઈ ગઈ છે. જસ્ટ ઇમેજિન કે તમારી એક શોપ છે અને તમારે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર આવે છે અને બધા કેટલી વસ્તુ બાય કરે છે કે કેટલી વસ્તુની ઇન્ક્વાયરી કરે છે, બધું મેન્યુઅલી લખવું પડે. અમારે કશું જ કરવાની જરૂર નથી પડતી. બધી જ વસ્તુ ઓન અવર લેપટોપ ઓર મોબાઈલ અમારી પાસે ઓલવેઝ અવેલેબલ હોય છે. Yeah. And આપણને biggest automation છે જે આ બિઝનેસમાં એ છે લાઈક કે ઓલવેઝ ઓનલાઈન આપણે જે એડ ડિલિવર કરીએ છીએ ટુ ડિફરન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેના પર 24/7 તમે તમારી એડ જે પ્રમાણે તમે રન કરીએ એ ડિલિવર થાય છે. No matter if you are sleeping, traveling, working, or whenever you are, but your ad is still working. There might be different possibility that if you are with your family and one of your family member scrolling that social media and he might see your ad and you are still with him, so there are different scenarios happen with me that they told me like, I see your ad, I saw your ad. So all this because of the automation કે જે તમારી જે ad છે જે તમે કસ્ટમાઇઝ કરી છે, તમે જે સેટઅપ કરી છે ઇનિશિયલી, that's the only thing you need to do. અને એને ત્યાર પછી જે બિઝનેસ જે રીતે એને ડિફરન્ટ પ્લેટફોર્મ પર એને તમે જે પ્લેટફોર્મ પર કરીએ તે પ્લેટફોર્મ પર એના ઓડિયન્સને જે ડિલિવર કરે છે. સાથે સાથે જેમ લાઈક હું યુઝ્યુઅલી વર્કમાં બિઝી હોઉં, રેખાબેન ટ્રાવેલિંગ વધારે કરે છે, એવી રીતે બીજા જે પણ રીઝનથી લોકો બિઝી હોય છે, પણ તમે જો એક સર્ટેન ટાઈમે તમે તમારી પોસ્ટને તમે સ્કેડ્યુલ કરી શકો છો તો એ ઓટોમેટિક ડિલિવર થઈ જશે એ ટાઈમ પર, એ દિવસ પર. તો એ બધી બી ઘણી ડિફરન્ટ સ્ટ્રેટેજી અને ટેકનિક તમને આ બિઝનેસમાં શીખવવામાં આવે છે કે તમે કેવી રીતે ઓટોમેશનનો યુઝ કરીને તમે ટાઈમ અને તમારું વેલ્યુ બધું સેવ કરી શકો છો. અને like automation is everywhere now, like nobody want to work, nobody want to write everything, like as we mentioned earlier that chat gpt is right there. When we joined the business we didn't have a chat gpt, we usually used to write the text or thinking like Right. what should we post today, and nowadays you have a so good option like Oh, a yeah. gpt. All you need to do like, okay, today is a Tuesday, give me just online business thought or caption or post for online digital business, and there you are, you get the image, you get the content, you get the hashtag, everything. You just Everything. customize a little bit and then you post it. Like before it, we used to literally think the different topic what we should post, right? So yeah, like now because of the automation is everything on your hand, on your time. So just I would say just take the advantage of this automation. I know, I I think remember. best તો છે ને તે like ઘણી વાર તો હું ઉઠું તેવું જ like ફોનમાં જોવાય કે somebody actually took action, Yeah, like right. like you got a buyer, like Yeah, every the Yeah. notification yeah, have you get so happy and yeah. because And that, ads yeah, is always running even at night because બીજા countryમાં daytime હોય, right? એટલે yeah, right. Mhm. તમારી Exactly, ads yeah. તો run કરી 24/7 run જ થયા કરે, એટલે you don't have to be even awake for it to do work for you. Yeah. And one of the And good it's good, things right? about Even like we are traveling, right? When we travel, we yeah, get notification of takers as well. Like, check. Even last year, I remember જ્યારે ઇન્ડિયા જઈ રહી હતી ને એરપોર્ટ પર જ હતી after Oh, Sorry sorry. about the yeah. technical difficulty. So Yeah. one of the good thing about this auto email thing that like even though તમે different stageમાં આવો જ્યારે તમે આ businessને join કરી રહ્યો, they still you will getting that type of email. You are not just getting that same type of email when you were about to watch for the webinar. When you were done for the webinar,
you will get that different type of email. So that's really like a smart email campaign that going on in Yeah. automation. So that's really like somebody put their mind to having that auto email going on. So we don't have to send anything beside like finding out what stage they are on right now and then sending those Oh, yeah. particular emails, so we don't have to worry Yeah. anything about it. So yeah. And it also helps, right? કે જેમ કે That's શોપ હોય જે ટ્રેડિશનલ શોપ છે એ લોકોના ઓપનિંગ અને ક્લોઝિંગ આર્સ ફિક્સ હોય છે કે આટલાથી આટલા ટાઈમ માટે એ ઓપન હોય છે બાકી ક્લોઝ કરે. સો યુ લૂઝ યોર કસ્ટમર કે જ્યારે તમારા વર્કિંગ અવર્સથી બહાર કોઈને તમારી હેલ્પની જરૂર પડતી હોય કે એમને તમારી પાસેથી કોઈ ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય. બટ આપણું ઓટોમેશન એટલું બેસ્ટ છે કે આપણે લોકો સૂતા પણ હોઈએ તો જ્યારે કોઈ પર્સન આપણા વેબસાઇટ ઉપર રજીસ્ટર કરે છે ત્યારે આપણે બી ઉઠવાની જરૂર નથી પડતી, Yeah. ના તો જે અધર પર્સન છે એને વેઇટ કરવાની જરૂર પડે છે ઇન્ફોર્મેશન લેવા માટે. એમને જેવું રજીસ્ટર કરે છે એ બાય ડિફોલ્ટ ફ્રોમ નેક્સ્ટ મોમેન્ટ એ લોકોને બધી જ ઇન્ફોર્મેશન ડિલિવર થવા લાગે છે. સો એ આપણને બહુ જ બેનિફિટ કરે છે કે આપણો બી ટાઈમ વેસ્ટ નથી થતો અને અધર પર્સનના બી ટાઈમની વેલ્યુ થાય છે. બિકોઝ બધી જ વસ્તુ ઓટોમેશન ઉપર છે. જસ્ટ ઇમેજિન કે હું અત્યારે અહીંયા યુકે છું, હું ઓસ્ટ્રેલિયામાં કોઈ પર્સન છે એને મારી પાસે ઇન્ક્વાયરી કર્યું છે, મારી 11 to 12 અવર્સનો કેપ છે, રાઈટ? તે પર્સનને 12 કલાક સુધી વેઇટ કરવી પડશે. દરવેઝ મારે 12 કલાક સુધી વેઇટ કરવી પડશે એ પર્સન જોડે કમ્યુનિકેટ કરવા માટે જો ઓટોમેશન ના હોય તો. બટ જસ્ટ Right. બિકોઝ ઓફ ઓટોમેશન એ લોકોને બધી જ ઇન્ફોર્મેશન એમના ટાઈમ પ્રમાણે રેગ્યુલર મળતી રહે છે. સો Yeah, દે and ડોન્ટ વેઇટ. so but the information like consistently same information Yeah. મળે. એવું નહીં કે આપણે એક જણાને આ ભૂલી ગયા કહેવાનું કે એક જણને Yeah. આ like because of the automation everybody gets same information. Yeah. So Right. Thank Right. એરરના ચાન્સીસ લેસ થઈ જાય છે. yeah. Yep. Yeah. yes. એટલે ડેફિનેટલી. અને તમે લોકો બી આ પાર્ટ બની શકો છો. તમે માં જોડાશો તો તમને સેમ જ ઓપોર્ચ્યુનિટી મળે, સેમ સિસ્ટમ, સેમ ટ્રેનિંગ. સો જેવી લોકો હજી બી લાઈક થોડા પાછા પડી રહ્યા કે કરીએ કે નહીં, સ્ટેપ લઈએ કે નહીં, એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે બી લાઈક ઓટોમેશન લઈને તમે તમારો બિઝનેસ ગ્રો કરી શકો છો. સો હોપ આજે That's તમને true. લોકો ક્લિયર થયું હશે કે જે અમે ઓટોમેશન ઉપર વાત કરી રહ્યા છે એ શું છે અને કેવી રીતે બિઝનેસમાં હેલ્પ કરે છે. હોપ એવરીબડી હેઝ લાઈક રેસ્ટ ઓફ તમારો મંડે સારો છે અને નેક્સ્ટ મંડે અમે પછીથી એક નવા ટોપિક સાથે આવીશું. ત્યાં સુધી અમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં કાં તો અમને પર્સનલ ક્વેશ્ચન કરી શકો છો અને અમે તમને રીચ આઉટ કરીશું. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ. જય thank શ્રી you. કૃષ્ણ. જય શ્રી Thank કૃષ્ણ. you. Jai Shri Jai Shri Krishna. Krishna.